મારા ડાહા જાજા છે મારામાં. જય માતાજી મિત્રો, તે ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. મોઢું ઉપાડી તો આપણે હવારમાં છે ને પારામાંથી રખડી ગયા હતા ને તે આપણે બે દોરું દેખાણી છે. તે જોલે એર પાસે જઈને બેઠી છે. તો આપણે હમણાં જઈને વાહથી જઈને હમલો કરી દઈ. એટલે છે ને ભાગોને વેત નથી આવવા દેવો. હમલા અચાનક ખુવા થાય એવું કામ કરવું છે આપણે જઈને. क्या बात है सर, क्या बात है. ડોરને સટકવા દેવાની થતી નથી. તો આગળ બન્યા રહેજો બ્લોગમાં, આપણે જઈને જોઈ આવે છે કે નહીં. ફાઇનલી મિત્રો આપણે ઠેકાણે પહોંચી ગયા છે અને ડોર આપણે દેખાણી હોતા ને રિયલમાં. તો જો ઓલો પાણો રહ્યો ને, જો આ રહ્યો તમને પાણો દેખાડું. તો આ પાણે હેઠી નીચે ગરી છે. તો આપણે પહેલાં પટ્ટી આડી નાખી દઈ, પછી લાકડું લઈને પાણે ઠામામાં હલાવી એટલે લગભગ નીકળશે. તો હાલો પછી પકડીને પછી તમને બતાવી. A few moments later. તો મિત્રો ડોર તો છટકી ગઈ, પણ આપણે ડોરના બદલે બીજા ઘણા બધા માછલા લાવ્યા છે આમાં કારા ડાહા ને એવા. તો જો આ રહ્યા કાળા ડાહા જાજા છે મારામાં. એક આવ્યો તો એક બે મન નો કાંગસુ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. જારી અહીંયા ફરકો તો રે. બીજી કાળી ડાહ્યું છે, 3 કાળી ડાહ્યું, 1 2 3 3 ને 4 કાંગસા આવ્યા છે. અને આ માણા રહ્યો ની હરખો નથી હાલતો. હાવ મને ગાયરું દે છે. ऐसा मत करो मेरी जान. એ મારો હેલ્પર છે ને જરાક બગડી ગયો છે. તો તમે કમેન્ટ કરો એની સર્વિસ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. તો મળશું આગલા બ્લોગમાં. આવડી જય માતાજી.